હેલો, નમસ્તે. માય સેલ્ફ ડૉક્ટર કોમલ સિંગરા, ફિઝિયોથેરાપી, સ્મિથ હોસ્પિટલ. આજે હું તમને ઓપરેશન પછી કઈ કસરત કરવી એ બાબતે થોડું જણાવીશ. સૌ પ્રથમ તો આપણે સતત સૂઈ રહેવામાં આવે અથવા તો વધારે સૂવાથી શરીરના સ્નાયુ જકડાય, એટલા માટે બને ત્યાં સુધી આખો દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અથવા તો સવારે અથવા તો સાંજે એક કસરત 10 વાર કરવાની. જમ્યા પહેલાં કરો તો વાંધો નહીં, જમ્યા પછી કરો તો 1-1.5 કલાક પછી કરવાની. હાથની કસરત, કમરની કસરત, પેટ ફૂલી જાય, પગનો દુખાવો થાય, એટલા માટે જે કસરત બતાવો એક કસરત 10 વાર કરવાની. બંને હાથનો આવી રીતે ટેકો રાખવાનો છે. સૌ પ્રથમ હાથની પહેલી કસરત છે આંગળી અંગૂઠા વાળવાના અને ખોલવાના. બીજી મુઠ્ઠી વાળીને મુઠ્ઠીને ગોળ ગોળ ફેરવવાની 10 વાર, આવી રીતે 10 વાર એન્ટી ક્લોકવાઇઝ. ઓકે. ત્રીજી મુઠ્ઠીને ઉપર નીચે. ચોથી મુઠ્ઠીને બંને બાજુ. બરાબર. જેવી રીતે હાથની છે એવી રીતે સેમ પગની છે. પગની કસરત પગની આંગળી અંગૂઠા વાળવાના અને ખોલવાના પહેલી. ઓકે. બીજી પગને ગોળ ગોળ ફેરવવાના, એવી જ રીતે ઉલટા. ત્રીજી પગને ઉપર નીચે અને ચોથી પગને બંને બાજુ ફેરવવાના છે. ઓકે. બંને પગને ઘૂંટણમાંથી વાળી દો. ઓપરેશન પછી સતત કમરનો દુખાવો થતો હોય, એવી કંઈ તકલીફ હોય તો શરૂઆતમાં આપણે શેક ના કરી શકે, એટલા માટે બંને પગને ઘૂંટણમાંથી વાળીને કમરના આ ભાગ પર તમને જેવો નેપકિન ફાવે એવો, નહીં જાડો કે નહીં પતલો, નેપકિનની ગોળ ગોળ ઘડી કરી નીચે કમરના આ ભાગ પર નેપકિનને મૂકવાનો છે. નેપકિન પર આરામથી સૂવાનું. આખો દિવસમાં 3 થી 4 વાર 10-15 મિનિટ નેપકિન પર સૂવાથી કમરના સ્નાયુ નેપકિન પર આરામથી રહે, એટલે કમરના દુખાવામાં રાહત લાગે. ડ્રેસિંગ થઈ જાય, ટાંકા તૂટી જાય પછીથી જે ગરમ શેક કરવો હોય એ ગરમ શેક કરી શકો છો. બરાબર. કમર માટેની પહેલી કસરત છે પગને આવી રીતે ઘૂંટણમાંથી વાળીને અહીંયાથી પગના પંજા નથી હલાવવાના. પહેલી કસરત પગને બંને બાજુ ધીરે ધીરે ફેરવવાના છે. બરાબર. આ કમર માટેની પહેલી કસરત છે. ઓકે. બીજી, બંને હાથને સીધા કરી દો. સીધા હાથ પર વજન લેવાનું, પગ પર વજન લેવાનું, કમરને અહીંયાથી ઊંચી કરવાની. કરો ઉપર, પકડી રાખજો. 1 2 3 4 5 નીચે મૂકો. ઓકે. આ કમરની બીજી કસરત. ત્રીજી કસરત કમરને અહીંયાથી ઉપર કરવાની છે. કરો ઉપર. તમારા બંને હાથને આ ભાગ પર નીચે જવા દો. ઓકે. આરામથી નીચે મૂકી દો. બંને હાથને થાપાના ભાગથી નીચે દબાવવાના છે. દબાવો, થાપાના ભાગથી દબાવો. એક્ઝેક્ટ. પકડી રાખજો. 1 2 3 4 5 ઢીલું મૂકો. ઓકે. બંને હાથને બહાર લઈ લો. જ્યાં મેં બંને હાથ મુકાવ્યા છે ત્યાં તમને ફાવે એવો નેપકિન, નહીં જાડો કે નહીં પતલો, ગોળ ગોળ ઘડી નીચે કમરના ભાગ પર નેપકિનની ગોળ ઘડી કરીને મૂકવાનું છે. થાપાના ભાગથી નેપકિનને 5 વાર દબાવવાનું છે, પછી ઢીલું મૂકવાનું છે. ઓકે. સમજાઈ ગઈ? આટલી કસરત કરવાની છે. બરાબર છે. સતત સૂઈ નહીં રહેવાનું. 1-1.5 કલાક થાય એટલે રૂમમાં એક ચક્કર મારવાનું. ચાલતી વખતે કમરને હંમેશા સીધી રાખવાની. આપણી આદત એવી હોય કે થોડો ઘણો ટાંકાનો દુખાવો હોય એટલે આપણે થોડા ઝૂકીને ચાલતા હોય, પણ બને ત્યાં સુધી કમર સીધી રાખીને ચાલવાનું. વધારે બેસવાનું થાય, બેસીને જમવાનું થાય, અથવા તો બાળકને ખવડાવવાનું થાય, પાછળ દિવાલનો ટેકો લઈને કમર સીધી રીતે બેસવાનું. આપણી આદત સૂઈને ઊભો થવાની હોય તો બને ત્યાં સુધી પડખું ફરીને પછી જ ઊભું થવાનું, પડખું ફરીને પછી જ સૂવાનું. બરાબર છે. નોર્મલ ડિલિવરી પછી વધારે તકલીફ એ થાય કે ક્યારેક આપણે ઉધરસ ખાઈએ, નીચેના સ્નાયુ ઢીલા હોય એટલે ઉધરસ ખાઈએ તો પેશાબ લીક થાય એવી તકલીફ આવે. એના માટેની જે કસરત બતાવો એક કસરત આખો દિવસમાં 30 થી 40 વાર કરવાની. હાથની, પગની, કમરની કસરત આખો દિવસમાં એક કસરત 10 વાર કરવાની. પણ જે ઓશિકાવાળી કસરત બતાવો એ આખો દિવસમાં 30 થી 40 વાર ટુકડે ટુકડે કરવાની, એક સાથે નહીં. ઓકે. બંને પગને ઘૂંટણમાંથી વાળવાનું છે. બે પગની વચ્ચે ઓશિકું નહીં જાડું કે નહીં પતલું, આટલું મીડિયમ ઓશિકું રાખવાનું. ઓશિકાને સાથળના ભાગથી ઓશિકા દબાવો. દબાવો. 1 2 3 4 5 ઓશિકું દબાવો ત્યારે પેશાબના સ્નાયુ સંકોચાશે. બરાબર. દબાવો. 1 2 3 4 5 એવી જ રીતે ઓશિકાને આડું રાખવાનું છે. ઘૂંટણના ભાગથી દબાવવાનું છે. દબાવો. બંને ઘૂંટણથી દબાવો. 1 2 3 4 5 ઢીલું મૂકો. ઓકે. ફરીવાર દબાવો. ઓશિકું દબાવીને કમરને આ ભાગથી થોડી ઊંચી કરવાની છે. કરો ઉપર, કરો ઉપર, કરો. હા. ઓકે. ધીરે ધીરે નીચે મૂકવાની છે. ઓકે. મૂકી દો. બરાબર છે. આ જેટલી કસરત બતાવે એટલી કસરત કરવાની. ક્યારેક એવું થાય કે કસરત ભૂલાઈ જાય અથવા તો કંઈ સમજાવેલું હોય એ યાદ ના રહે તો આપણો આખો વિડીયો સ્મિથ હોસ્પિટલ પર વાળી ચેનલ પર છે, એમાં જોઈ લેજો. એટલે તમે જ્યારે પણ કરો ત્યારે એમાં એક વખત જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય. ઓકે. થેન્ક યુ.